આગળ વસ્તુ આવે છે, એમના જીવનમાં પ્રસંગ બને છે રિસ્પેક્ટ વિમેન. જ્યારે એ શિકાગોમાં સ્પીચ આપવા જાય છે, એમની એ સ્પીચ એટલી વખાણાય છે અને એના પછી અલગ અલગ જગ્યાએ મોટા લોકો એમને એમના ઘરે બોલાવે છે. અને એમાં એવો પ્રસંગ બને છે કે એક વિમેન હતી, એક છોકરી, સુંદર દેખાતી સ્ત્રી હતી, એ એનાથી ખૂબ જ મોહિત થઈ જાય છે. સ્વામીજી અલગ લોકો સાથે વાત કરતા હોય છે, ત્યારે એ સ્ત્રી એમની પાસે આવે છે અને કહે છે કે સ્વામીજી, હું તમારાથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ છું અને મને તમારા જેવો જ એક સુંદર પુત્ર જોઈએ છે, તમે મારી સાથે લગ્ન કરશો? સ્વામીજી કહે છે કે તને મારા જેવો પુત્ર જોઈએ છે? કે હા. તો કે પછી એમાં આપણે લગ્ન કરવાની શું જરૂર છે? છોકરી થોડી અચ્છા, એવું પણ થઈ શકે એમ છે. અને એના મનમાં એકદમ આમ પ્રેમ ઉમટી ઉઠ્યો. તો સ્વામીજી કહે છે કે પણ જો આમાં એવું છે કે હું ગેરંટી નથી આપતો કે જે પુત્ર આપણા બંનેથી થશે એ મારા જેટલો જ વિદ્વાન હોઈ શકે એમ છે. તને મારા જેવો જ વિદ્વાન પુત્ર જોઈએ છે તો તું મને જ પુત્ર જાણીને હું આજથી તને મારી માતા ગણી લઉં છું. એટલે એક આખી પ્રસંગને કેવો એમણે બદલી નાખે છે અને આગળ જતા એ જ સ્ત્રી હતી એમની મોટી શિષ્યા બને છે અને આગળ રામકૃષ્ણ પરમહંસના પંથને આગળ વધારે.